ગુજરાતીમાં કહેવત છે કે અડગમનના માનવીને ક્યારેય હિમાલય નડતો નથી અને નારી શક્તિ ધારે તો ડુંગરને પણ ડગમગાવી શકે છે. અને આવી જ એક આદિવાસી સમાજની દીકરી કે જે સીમા ભગતને હાઈ રેન્જ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આજે આપણે એ સીમા ભગતની વાત કરવા જઈ રહ્યા છે કે જે ગુજરાત રાજ્યના વાલિયા જિલ્લામાં આવેલા નેત્રંગ તાલુકાના હાથાકુંડી મોઝા ગામની આદિવાસી પરિવારમાં જન્મેલી માતા રમીલાબેન અને પિતા દિલીપભાઈ ભગતની દીકરી સીમા ભગત કે જેઓ અંગ્રેજી ભાષામાં MA BEdનો અભ્યાસ ધરાવે છે, પરંતુ તેમને બચપનથી જ પર્વતો ચડવાનો ગજબનો શોખ હોવાને લઈને તેમના ગામમાં જ આવેલા પર્વત પર ચડી પર્વતારોહકની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. પર્વત છે વિશ્વનો 4થા નંબરનો, એને સર કરીને બધા માટે સખત પ્રેરણા પૂરી પાડી છે કે કોઈ પણ કાર્ય અશક્ય. ત્યારબાદ મહારાષ્ટ્રના એવરેસ્ટ વીર આનંદ બંસાંડેના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી. પરંતુ કહેવાય છે ને કે દ્રઢ ઈચ્છાશક્તિ, અદમ્ય સાહસથી આગળ વધો તો પ્રકૃતિ પણ તેમના માટે સફળતાનો માર્ગ ખુલ્લો કરી આપે છે. અને સીમા ભગત આફ્રિકા ખંડના તઝાનિયા દેશમાં આવેલા કિલમઝરો પર્વતની ટોચ પર ચઢીને ભારતનો તિરંગો લહેરાવ્યો. આ કિલમંજરા પર્વત વિશે વાત કરીએ તો આફ્રિકા ખંડના તાઝાનિયા દેશમાં આવેલા આ પર્વતની ઊંચાઈ 5895 મીટર એટલે કે 19,340 ફૂટ છે. અને આ એક એવો પર્વત છે કે જે 4 ભાગમાં વહેંચાયેલો છે અને દુનિયાના 7 ઊંચા પર્વતોમાંથી 4થા નંબરનો આફ્રિકાનો સૌથી ઊંચો હિમ ઇચ્છિત પર્વત છે, જે જંગલો, વેજીટેશન, રણ અને બરફથી ઢંકાયેલો છે, જેનું તાપમાન 6 ડિગ્રીથી 20 ડિગ્રી સુધીનું હોય છે. હવે આ પર્વતારોહક સીમા ભગતની વિશેષતા એ રહી છે કે ભારતની પહેલી એવી યુવતી છે કે જેને ભારત દેશની ઓળખક્ષમી સાડી અને આદિવાસીઓની પરંપરાના ઘરેણા ધારણ કરી સાથે આદિવાસી પોશાકમાં ધારણ કરી 5 રાત્રિ અને 6 દિવસનો પરિશ્રમ કરીને પર્વતની ટોચ પર જઈ તિરંગો લહેરાવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકનું વાંચન કરી સમગ્ર સમાજને અને વિશેષ આદિવાસી સમાજ માટે સીમા ભગત પ્રેરણા સ્ત્રોત પૂરો પાડી રહ્યા છે. અને આ સાહસિક કાર્યને ગર્વની બાબત પણ ગણી શકાય. Wow, love Kibo. Kibos love you also. Hey. Kilimanjaro dancing. Yeah, Kilimanjaro dancing. Dance? Okay. Dance. Okay. जोहार, मैं हूँ गुजरात आदिवासी समुदाय की बेटी सीमा भगत और मैं वो पहली आदिवासी बेटी हूँ जिसने साउथ अफ्रीका के सबसे ऊंचे पहाड़ माउंट किलिमांजारो को फतह किया है, जिसकी गणना विश्व के सबसे ऊंचे 7 पहाड़ों में होती है।
और खुशी की बात ये है कि मैंने ये चढ़ाई पूरे आदिवासी परिधान में की है। इसी के साथ मैं विश्व की पहली आदिवासी बेटी बनी हूँ जिसने माउंट किलिमांजारो, जो कि विश्व का चौथे नंबर का सबसे ऊंचा पहाड़ माना जाता है, उसको आदिवासी परिधान में फतह किया है। और इसके फलस्वरूप मुझे हाई रेंज ऑफ द वर्ल्ड रिकॉर्ड से सम्मानित किया गया है। થોડા સમય પહેલા છત્તીસગઢના રાયપુર ખાતે ટ્રાઇબલ ક્વીન કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું, જેમાં વિભિન્ન રાજ્યોની મહિલાઓ આદિવાસી સંસ્કૃતિ મુજબના વસ્ત્રોમાં પોતાની કલા સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું, જેમાં સીમા ભગત પણ ભાગ લીધો હતો, જ્યાં છત્તીસગઢના રાજ્યપાલ મહામહિમ અનસુયા ઉઇકેજીના હસ્તે સીમા ભગતને ટ્રાઇબલ ટેલેન્ટ ક્વીન એવોર્ડથી સન્માનિત કરાયા હતા, જે બાદ હવે ટેલેન્ટ આદિ રાણીના હુલામણા નામથી સીમા ભગત ઓળખાતા થયા છે। और इसी साल मैंने रायपुर छत्तीसगढ़ में हुए ग्लोबल ट्राइबल क्वीन कॉन्टेस्ट में पार्टिसिपेट किया था, जहां पे मुझे गुजरात के समस्त आदिवासी समुदाय को प्रस्तुत करने का मौका मिला। भारत के विभिन्न राज्यों से काफ़ी सारी आदिवासी बेटियों ने भी पार्टिसिपेट किया था और मुझे बेस्ट ट्राइबल टैलेंट क्वीन के अवार्ड से सम्मानित किया गया। मैं आभारी हूँ गुजरात और छत्तीसगढ़ राज्य की, जिन्होंने एक आदिवासी बेटी को विश्व फलक पर भारतीय मंच पर खुद की पहचान बनाने में अपना योगदान दिया। और बहुत ही जल्द राष्ट्रीय आदिवासी एकता सम्मेलन में आपसे रूबरू होने आ रही है आपकी अपनी आदिवासी बेटी सीमा भगत। जोहार। आई कैन नॉट वेस्ट माई टाइम, और मैं रह ही नहीं सकती वो काम कर पाए बिना। अगर वो काम मेरी पैशन का हो तो फिर अलग ही बात होती है। सो आई डू इट वेरी क्विकली। सो दैट इज़ माई वीकनेस आई थिंक, क्योंकि हर चीज़ का फास्ट होना ज़रूरी नहीं होता है, हर चीज़ बैलेंस से टाइम टू टाइम होना ज़रूरी होता है। तो हर चीज़ में आप जल्दी नहीं कर सकते हैं। समटाइम्स यू हैव टू बी लाइक धीरे धीरे चलना होता है। एंड द स्ट्रेंथ, माई स्ट्रेंथ इज़ दैट आई ऑलवेज बाउंस बैक। चाहे कोई भी प्रॉब्लम हो, कैसी भी दिक्कत हो, कैसा भी पहाड़ जैसा प्रॉब्लम मेरे सामने क्यों ना आ जाए, बट फॉर अ मोमेंट, बिकॉज दैट्स अ ह्यूमन टेंडेंसी कि हम डिसअपॉइंट होते हैं, तो मैं भी डिसअपॉइंट हो जाती हूँ फॉर अ वाइल। बट ऐसा नहीं है कि प्रॉब्लम आ गया है तो घर पे चलो सोते रहो, बैठ सबसे छुप जाओ या डिसअपॉइंट हो जाओ। मैं फटाफट उस प्रॉब्लम को सॉर्ट आउट करना जानती हूँ। मैं ऐसा बिलीव नहीं करती कि ये मुझसे नहीं होगा, वो मुझसे नहीं होगा, मैं ये नहीं कर सकती हूँ। आई एम एबल टू सॉर्ट आउट एनी प्रॉब्लम। आई ऑलवेज रेडी टू फेस एनी काइंड ऑफ चैलेंज। दैट्स थिंग व्हाट आई हैव, दैट इज माई स्ट्रेंथ। इनसे यही सीख मिलती है, वी ऑल शुड एक्सेप्ट चैलेंज, क्योंकि चैलेंज नहीं होगा तो लाइफ में जिंदगी जीने का मजा ही क्या है। चैलेंज मिलेगा तभी सक्सेस मिलेगा। સીમા ભગત હવે આગામી એપ્રિલ 2023માં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ચોથી ઊંચા નેપાળના માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ કરવાનો સંકલ્પ લીધો છે, પરંતુ આ સાહસિક કાર્ય માટે રૂપિયા 35 લાખ જેટલો ખર્ચ થાય છે અને સીમા ભગત એક માધ્યમ વર્ગના હોય જેથી આટલો મોટો ખર્ચ કરી શકે તેમ નથી। સમાજનો આ ભગીરથ કાર્ય માટે સીમા ભગતના સાહસભર્યા સંકલ્પને સિદ્ધ કરવા યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। No. Somebody else. Yes, I'm here. You are my guide today. It's a beautiful day. Our day 4. Yeah. My clients look good, smiling, dress good, and we excited. Yes, so excited. Yeah, and we ready. Today is a little bit fog and cold. Yes, it's there. You can see the
We're going there. Yeah. 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 A good try.